નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। અમદાવાદ શહેરમાં દર વર્ષે વરસાદ પડતાની સાથે જ ભૂવા પડવાની ઘટનાઓ એક પછી એક પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે આ વખતે પણ શહેરમાં દર વર્ષની જેમ ભૂવા પડવાની ઘટના સામે આવી છે। તંત્ર અને એએમસી દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવા છતાં પણ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો અમદાવાદમાં વસ્ત્રાના વિનાયક પાર્કમાં રામુલ જોવાના મુખ્ય માર્ગ પાસે ભૂવો પડ્યો છે। તંત્ર દ્વારા કામગીરી ન કરતા સ્થાનિકોએ પતરા લગાવીને રોડ બ્લોક કર્યો હતો। જૂનાગઢના ઘેડ વિસ્તારમાં માંગરોળ, કેશોદ, માણાવદર સહિત પોરબંદર વિસ્તારના ઘણા ગામોનો સમાવેશ થાય છે, ત્યારે ઘેડ વિસ્તારમાં સાબલી નદી તેમજ મધુવંતી નદી સાથે ઓઝત નદી અને ભાદર નદીમાં ભારે પૂર આવતા આ નદીઓના પાણી ઘેડ વિસ્તારમાં પથરાઈ જાય છે અને ત્યારે આ સપાટ ભૂમિ પર પાણી ફરી વળે છે। તો જૂનાગઢમાં 2 દિવસ ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારમાં આ નદીઓના પાણી ફરી વળ્યા હતા। દર વર્ષે સર્જાતી આ સમસ્યાનું સરકાર કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં નથી આવ્યું। દર વર્ષની જેમ વિસ્તારની અંદર ઉમરમાસ વરસાદને કારણે પૂરગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થયેલી છે। રોડ રસ્તાઓ બંધ થયેલા છે અને આખા ખેડૂત અને પાક નિષ્ફળ ગયેલા છે। અને મારે સરકારશ્રીને રજૂઆત કરવી છે કે આ વિસ્તારની અંદર રોડ રસ્તા મોટા ઊંચા કરે, પાણીના કાઢિયા મૂકે અને દર વર્ષની જેમ આ વખતે પણ ઉપરના ગામડાઓમાં અવર જવર માટે વાહન બધું ઠપ થઈ ગયેલું છે। એટલે અમારી રજૂઆત છે કે જૂનાગઢ જિલ્લામાં સતત 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદના કારણે અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે, જ્યારે ઘેડ વિસ્તાર વરસાદથી જળબંબાકાર થયો છે। વધુ વરસાદના કારણે ઘેડ વિસ્તારના ઘણા ખરા ગામડાઓમાં નદીઓના પાણી અને વરસાદી પાણી ઘૂસી જતા જ એક ગામ બીજા ગામથી સંપર્ક વિહોણું થયું છે। જૂનાગઢ માળિયાહાટીનામાં તેમજ ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માળિયાહાટીનાનો ભાખરવડ ડેમમાં પાણીની આવક વધી છે। ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે, તો ભાખરવડ ડેમમાં પાણીની આવક વધી છે અને ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જોવા મળ્યો હતો, જ્યારે માંગરોળ પંથકમાં કામનાથ નજીક નોડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને જેને લઈને પરિસ્થિતિ ધ્યાને રાખી માંગરોળ પોલીસે કડક નદી કિનારે બંદોબસ્ત ગોઠવી દીધો છે। જામનગર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને ત્યારે વરસાદને લઈને જેએમસીનું ફાયર તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। આપતકાલીન પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ બન્યું છે। 12 ફાયર ફાઇટર અને 4 રેસ્ક્યુ બોટ સહિતની સાધન સામગ્રીને તૈનાત રાખવામાં આવી છે। હેઠળ જામનગરની ફાયર શાખા જુદી જુદી 6 ટીમો બનાવેલી છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સાધન સામગ્રીથી ફાયર શાખા સજ્જ છે અને અલગ અલગ 6 ટીમો બનાવેલી છે, જે તમામને સાધન સામગ્રીથી સજ્જ કરી રેસ્ક્યુ વાહન અને તમામ સાધનો અત્યારે ઓલરેડી રેડી રાખેલા પોઝિશનમાં રાખેલા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતમાં ભારતમાં ફ્રાન્સના એમ્બેસેડર યુથ ડોક્ટર થિયરી માથુએ ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી અને મુખ્યમંત્રીએ ફ્રાન્સને ભારતના ઉષ્માપૂર્ણ સંબંધોનો આ બેઠકમાં ઉલ્લેખ કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમિત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત 2036ના ઓલિમ્પિક્સના આયોજનમાં ફ્રાન્સની તજજ્ઞતા અને જ્ઞાન કૌશલ્યોનો લાભ લેવા આતુર છે, જ્યારે ફ્રાન્સના રાજદૂતે ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી, પોર્ટ્સ અને સ્પોર્ટ્સ સેક્ટરમાં સંબંધો વધારવાની ઉત્સુકતા દર્શાવી હતી। રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા નિવેદનને લઈને સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે,
ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સામસામે આવતા એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો, જેમાં બંને પાર્ટીના લોકોને ઈજા થઈ છે. પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને જૂથોને વેરવિખેર જે થયા હતા તેને વિખેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેમજ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારે પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો. સંસદમાં હિન્દુત્વના મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાદ ગુજરાત પ્રદેશ કાર્યાલયમાં કેટલાક લોકો દ્વારા તોડફોડ કરવાની ઘટના બની હતી અને તેના વિરોધમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગઈ રાત્રે પ્રદેશ કાર્યાલય ઉપર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના ગુંડાઓએ હુમલો કર્યો છે, જે નિંદનીય છે. ત્યારે સરકારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આખો જે હુમલો કરવામાં આવ્યો, જે રીતે ચોકીદાર એમના દીકરી જે સગર્ભા હતી એમની પર પણ હુમલો કરવામાં આવ્યો, આખી ઘટના સીસીટીવી કેમેરામાં આવેલી છે. અને એથી પણ આગળ વધીને ગુજરાતમાં ભાજપના પ્રોત્સાહનથી, ભાજપના પ્રોટેક્શનથી જે ગુંડા રાજ એટલી હદે ચાલી રહ્યું છે અને હિન્દુના નામે જે ગુંડાઓને ભાજપ પાડી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ બહાર વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી કાઢવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા ક્યાં હુઆ તેરા વાદાના નારા લગાવવામાં આવ્યા હતા. તો અમદાવાદમાં ચોમાસાની પહેલા વરસાદમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી હતી. અમદાવાદના મેયરે નિવેદન આપતા કહ્યું છે કે સમસ્યાના નિરાકરણ માટે એએમસીના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. તો ઘણી જગ્યાએ પાણી ભરાવાની અને ભૂવો પડવાની પણ સમસ્યા થઈ છે, પણ એ જે ગંભીર બાબત છે એનું તાત્કાલિક નિરાકરણ થાય એના માટેની સૂચના એના અધિકારીઓને કરવામાં આવી છે. ને મેં હમણાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીને સૂચના ઓરડાએ અમદાવાદ શહેરમાં આવેલા બોપલ, સિલજ, સરખેજ, એપલવુડ જેવા વિસ્તારમાંથી ગટરના ગંદા પાણીને અમદાવાદમાં આવેલા સનાથલ ગામમાં છોડી મૂક્યા છે, અને જેમાં સનાથલ ગામે આવેલ શ્રી લંબે નારાયણ આશ્રમની ખેતીલાયક 45 વીંગા જમીનમાં ગટરના ગંદા પાણી ફરી વળતા જ ખેતીને મોટું નુકસાન થયું છે. સનાથલ ગામનું પૌરાણિક તળાવ ગટરના ગંદા પાણીથી ખદબદી ઉઠ્યું છે. તળાવ જો ઓવરફ્લો થશે તો રોગચાળો ફાટી નીકળવાની પણ ગામ લોકોમાં દહેશત ફેલાય છે. તો સનાથલ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ સાણંદ પ્રાંત કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ આવેદનપત્ર આપતા જણાવ્યું છે કે શહેરમાં ગામડામાં આવતા દૂષિત પાણીને અટકાવવામાં આવે અને તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. સનાથલ ગામ સ્થિત અમારા લંબેનારાયણ આશ્રમમાં લગભગ 45 વીઘામાં ગટરનું ગંદુ પાણી આવી ગયું છે, જેને લીધે ખેતીને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. 3 વર્ષ સુધી સનાથલ ગ્રામ પંચાયત અને સાથે લંબેનારાયણ આશ્રમની રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ સોલ્યુશન નથી આવ્યું. એટલા માટે આ અધિકારીઓ, હું તો એમ કહું છું, આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે. જ્યારે સમય મળ્યો ત્યારે આ કામ નથી કર્યું. એટલા માટે આ ગટરના ગંદા પાણીનો જલ્દી નિકાલ થાય, જેથી કરીને રોગચાળો ન ફેરાય અને પશુ પ્રાણીઓને આવ્યા છે કે અમારા ગામમાં જે ગંદકીનું પાણી જે ઓડા દ્વારા છોડવામાં આવ્યું છે એનો નિકાલ કરવા અમે આવ્યા છીએ, જે કે તાત્કાલિક બંધ કરે. આ અમે 3 વર્ષથી રજૂઆત કરવા છતાંય હજુ પાણીનો નિકાલ થતો નહીં. આ પાણી જો ગામમાં આવશે તો રોગચાળો ફેલાવવાની પૂરી શક્યતા છે ગામમાં. વડોદરામાં રેશન કાર્ડને લગતી કામગીરી 6 જુલાઈ સુધી બંધ રહેશે. આજથી 6 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન રેશન કાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે. તો જૂનો ડેટાબેઝ સર્વર અપડેટ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેટાબેઝ સર્વર અપડેટ કરવા અંગે નાયબ નિયામક
અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર તરફથી સૂચના આવી છે, ત્યારે જિલ્લા અને તાલુકા કક્ષાએ ડેટાબેઝ સર્વર અપડેટ કરવાની કામગીરી કરવામાં આવશે, જેના લીધે લાખો લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે અને લાભાર્થીઓ 5 દિવસ અનાજથી વંચિત રહેશે. વડોદરાના છોટાઉદેપુર ખાતે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા CSR ફંડમાંથી મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ કડીપાણી ફ્લોરસ્પાર પ્રોજેક્ટના પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનને સોંપવામાં આવી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કલેક્ટર કચેરી ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તો જિલ્લા આરોગ્ય અધિકારી CB ચોબાસીએ જણાવ્યું છે કે આ એમ્બ્યુલન્સ થકી અંતરિયાળ વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સેવા મળી રહેશે. ભાવનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડીને ઢોરવાડે મોકલી દેવામાં આવે છે. તો 4 જેટલા ઢોરવાડા ભાવનગર શહેરમાં કાર્યરત છે. રૂવા નજીકના ઢોરવાડામાં 200થી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા છે, જેમાં ભારે કીચડ અને ગંદકીના કારણે ઢોરના મૃત્યુ થયા છે અને આ ઢોરવાડામાં અનેક ગૌવંશ માંદગીના બિછાને હોય તેવા વિડીયો પણ કોઈ જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરાતા તંત્રમાં દોડધામ મચી હતી. ત્યારે તંત્રએ મૃત્યુ પામેલા ઢોરને હટાવીને ગંદકી દૂર કરવા તેમજ નવો ઘાસચારો આપવા અંગેની કામગીરી હાથ ધરી હતી. એ ગરમીમાં આપણે તડકાથી બચવા માટે આપણે પશુઓની શું વ્યવસ્થા કરી? કાંઈ કરી? ચોમાસામાં ભારે વરસાદમાં અત્યારે પરિસ્થિતિ ઢોરની જે ગરમીમાં હતી એ કરતા ખરાબ પરિસ્થિતિ. તો આપણે પૈસાનું બજેટ વધારીએ છીએ, પણ આ 2-3 દિવસમાં જે પશુઓના રખડતા ઢોરના જે મૃત્યુ થયા છે એના જવાબદાર કોણ? એના જવાબદાર આપણે બધાએ છીએ. સરકાર, કોર્પોરેશન અને કાંઈક અંશે અમે પણ રજૂઆત કરવામાં નિષ્ફળ નીવડ્યા એવું લાગે છે, પણ નિષ્ફળ નથી. પણ આ લોકો સાંભળતા નથી. શા માટે? તમે કરોડો રૂપિયા વાપરો છો તો પછી એને બચાવવાના પ્રયત્નો કરો, એને રહેવાની વ્યવસ્થા કરો. દેખભાળ રાખવામાં આવતી નથી એવું નથી. અમારા 3 ડબ્બા છે. એ પૈકી એક ડબ્બામાં વરસાદને કારણે જે 3-4 દિવસ સળંગ વરસાદ આવ્યો એને કારણે પાણી ભરાઈ જવાનું બનેલું, અને એમાં જે બીમાર પશુ હોય, જે બેસી ગયેલા હોય, એ ઊભા ન થઈ શકતા હોય અને એને કારણે એની સારવાર પણ ચાલુ હોય છે. પણ એવું બને કે ઊભા ન થઈ શકવાને કારણે વરસાદમાં વધારે પડતું પેલું થવાને કારણે મરણ થયું હોય. ભાવનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી મુક્ત કરવા માટે મહાનગરપાલિકાએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી, અને ત્યારબાદ ઢોર પકડીને આ ઢોરને ભાવનગર શહેર વિસ્તારમાં આવેલ 3 ઢોર ડબ્બામાં મૂકવામાં આવ્યા હતા. પરંતુ જે ઢોર ડબ્બાની અંદર રખડતા ઢોરને પકડીને લઈ જવામાં આવે છે તેમની સગવડ, તેમને સાચવવાની જવાબદારી પણ મહાનગરપાલિકાની જ હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની બેદરકારી છે, તેને લઈને ભાવનગરમાં ગઈકાલે કહી શકાય કે વરસાદના કારણે જે કાદવ કીચડ થયો હતો તેની અંદર ઢોરને કોઈ રોગથી મોત થયા હતા. આપણે જે જોયું છે કે ભાવનગર શહેરના રૂવા વિસ્તારમાં આવે જે બાલા હનુમાનનો ઢોર ડબ્બો કહે છે, અને ઢોર ડબ્બાને તેનાથી ઓળખાય છે. હાલ પણ આપણે જોઈએ છે અનેક વિસ્તારમાં કાદવ કીચડ છે, પરંતુ જે કીચડને લઈને અનેક પશુઓના મોત નીપજ્યા હતા તેનો વિડીયો કોઈ જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો, જેને લઈને મંતવ્ય ટીમ દ્વારા સવારે તાત્કાલિક રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું હતું. ત્યારે જોવા મળ્યું હતું કે અહીં આગળ અનેક કાદવ કીચડ છે, તેમજ જે ઢોરની પરિસ્થિતિ છે તે દયનીય બની છે. તેના અહેવાલ પ્રસાર થયા બાદ મહાનગરપાલિકાએ તાત્કાલિક કામગીરી છે તે હાથ ધરી હતી, અને 2 JCB વડે જે કાદવ કીચડ અને ગંદકી છે તેને દૂર કરવાની કામગીરી તેમજ જે પરોજવું છે તેને નાખવાની કામગીરી હાથ ધરી છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઢોર ડબ્બામાં એક તરફ જે કપચી છે તે નાખવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બીજી તરફના જે દ્રશ્ય છે ત્યાં આગળ કામગીરી બાકી છે. ત્યાં પણ જોઈ શકે છે કે ગંદકીની અંદર ઘાસચારો નાખવામાં આવ્યો છે, અને આ ઘાસચારો છે તે ગાય પશુઓ જે ખાઈ રહ્યા છે, અને બીજી તરફ જે કાદવ થાય છે તેની અંદર કૂચીને
જે પશુ છે તે કોઈ રોગનો શિકાર બને છે અને મોત નીપજે છે. ગયા વર્ષે પણ આ પરિસ્થિતિ થઈ હતી, ત્યારે તાત્કાલિક મહાનગરપાલિકાએ પશુઓના મૃતદેહને સગે વગે કરવાની કામગીરી પણ કરી હતી. પરંતુ જે જાગૃત નાગરિકો છે, જે જીવદયા પ્રેમી છે, એ લોકોએ તાત્કાલિક આ લોકોને ઝડપી પડ્યા હતા અને ત્યારબાદ મહાનગરપાલિકાએ આ વર્ષે આવું નહીં બને તે માટે આગોતરું આયોજન કરવામાં આવશે તેવું પણ કહ્યું હતું. પરંતુ આ જે વાતો છે માત્ર કાગળ પર રહી હતી, કારણ કે ઢોર ડબ્બા માટે અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, અનેક રૂપિયા આપવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીની બેદરકારીને લઈને અબોલ પશુઓ છે તે મોતને ઘાટ ઉતર્યા છે. આજે પણ જે પશુઓ મોતને ઘાટ ઉતર્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પશુપાલકોમાં રોષ જોવા મળે છે, કારણ કે મહાનગરપાલિકાએ જે કામગીરી ચોમાસા પૂર્વે કરવાની હતી તે ચોમાસા વીત્યા બાદ અને ઢોરના મોત બાદ થઈ રહી છે. હાલ જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા કામગીરી તો હાથ ધરવામાં આવી છે, પરંતુ પશુપાલકોની અંદર મહાનગરપાલિકા વિરુદ્ધ રોષ છે તે વ્યક્ત થયો છે. હિરેન ચૌહાણ, આંતરવી ન્યૂઝ, ભાવનગર. ભાવનગરમાં મહુવા તાલુકાના નેપ ગામે બંધ મકાનમાંથી 14 લાખ રોકડા અને દાગીનાની ચોરી કરવામાં આવી હતી. તો સાથે જ નેપ ગામે રહેતા ભટુર જોડિયા નામના શખ્સના મકાનમાં તસ્કરોએ ચોરી કરી હતી. આ તસ્કરો સ્ટીલના ડબ્બામાંથી 14 લાખ રોકડા તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. લોકસભામાં રાહુલ ગાંધીના હિન્દુઓ વિરોધીના નિવેદનનો મામલો સામે આવ્યો અને ત્યારે આ મામલે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જિલ્લા પંચાયત ચોક ખાતે તમામ ધારાસભ્યો સહિતના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એકમ દ્વારા આમ તો સમગ્ર હિન્દુસ્તાનમાં આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવાની ભારતીય જનતા પાર્ટીએ જે જાહેરાત કરી છે એના સંદર્ભમાં આજે અમારા યુવા મોરચા અને અન્ય મોરચા દ્વારા ગઈકાલે લોકસભાની અંદર પોતાની જાતને કોંગ્રેસના સુપ્રીમો ગણતા અને વિરોધ પક્ષના નેતા જેવી મહત્વની જવાબદારી સંભાળતા જે ગરિમા પદ છે એ પદને લાંછન લાગે એવું નિવેદન કરીને લાખો હિન્દુઓનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ લાખો હિન્દુઓને હિંસા ફેલાવનારા અને નફરત ફેલાવનારા કહીને લાખો હિન્દુઓનું અપમાન કર્યું છે. એના સંદર્ભે આજે અહીંયા જિલ્લા પંચાયત ચોકમાં અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. અમારી માગણી છે વહેલામાં વહેલી તકે રાહુલ ગાંધી કરોડો હિન્દુઓની જે લાગણી દુભાણી છે તે લાગણી દુભાણા બદલ એની ક્ષમાયાચના કરે, હિન્દુઓની માફી માગે. અને રાહુલ ગાંધીને એટલું કહેવાનું કે ભારતમાં રહેવું હોય તો હિન્દુત્વનો વિરોધ નહીં કરી શકે, ને જો હિન્દુત્વનો વિરોધ કરવો હોય તો વહેલામાં વહેલી તકે આ ભારત છોડી શકે છે. આજરોજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે આ વિરોધ પ્રદર્શનનો રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાનો વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. તો ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયાની ઓફિસમાં એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ ઓફિસ ખાતે સીલ ખોલીને સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ મળી આવી છે. તો આ સાથે જ કરોડોની કિંમતનું સોનું પણ મળી આવ્યું છે. તો રાજકોટ એલસીબી પોલીસમાં સાગઠિયા વિરુદ્ધ પ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્યારે વધુ રોકડ રકમ અને સોનું મળી આવતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં હજુ પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે. સાગઠિયાનો વધુ એક ભાંડો ફૂટ્યો છે. મનસુખ સાગઠિયાની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપી સાગઠિયાની ઓફિસમાંથી ખજાનો મળ્યો છે. તો સાગઠિયાની ઓફિસમાં એસીબી દ્વારા તપાસ કરાઈ હતી. એસીબીને 5 કરોડની રોકડ રૂપિયા મળી આવ્યા છે. સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું છે. તો સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ થયો છે. અગાઉ પણ અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. તો તપાસમાં હજુ પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એસીબી હજુ પણ તપાસ કરી રહી છે. મનસુખ સાગઠિયાની તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. સાગઠિયાની ઓફિસમાં એસઆઈટી દ્વારા તપાસ કરાઈ હતી. તો એસઆઈટીને ₹5 કરોડની રોકડ મળી આવી છે. કાળી કમાણીનો પર્દાફાશ થયો છે. સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું છે.
તો આ તપાસમાં હજુ પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. તો અગાઉ પણ મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. સાગઠિયાની ઓફિસમાં હજુ પણ તપાસનો ધમધમાટ યથાવત છે. એસઆઈટીને ₹5 કરોડની રોકડ મળી આવી છે. સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું છે. મનસુખ સાગઠિયાનો વધુ એક ભાંડો ફૂટ્યો છે. તપાસમાં હજુ પણ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સાગઠિયાની એસઆઈટીની ટીમ દ્વારા તેની ઓફિસમાં તપાસ થઈ રહી હતી તે દરમિયાન વધુ એક ભાંડો ફૂટ્યો છે, જેમાં 1 કરોડથી વધુની કિંમતનું સોનું મળી આવ્યું છે. તો આ તપાસમાં હજુ પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. તો સાથે જ એસીબીને 5 કરોડની રોકડ રકમ પણ મળી આવી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના જે સસ્પેન્ડેડ ટીપીઓ એમડી સાગઠિયાની ઓફિસના દ્રશ્યો છે કે જ્યાંથી કરોડો રૂપિયાનું જે સોનું છે તે મળી આવ્યું છે. આ સાથે એમડી સાગઠિયાના ઓફિસમાંથી કહી શકાય કે 5 કરોડ રૂપિયા રોકડ છે તે મળી આવ્યું છે. ખાસ તો સીલની કાર્યવાહી ક્યાંક કરવામાં આવી હતી એસીબી દ્વારા અને ત્યારબાદ હાલ અત્યારે સીલ ખોલવામાં આવ્યું અને સીલમાં અનેક વિગતો, ચોંકાવનારી વિગતો છે તે સામે આવી છે. ખાસ મહત્વની બાબત એ છે કે જે એમડી સાગઠિયા છે તે વર્ષોથી આરએમસીમાં ભ્રષ્ટાચાર આચરતો હતો અને એ જ ભ્રષ્ટાચારના પૈસા તે અલગ અલગ જગ્યાએ તે રાખતો હતો. આવી વિગતો એસીબી તરફથી હાલ મળી રહી છે. હવે એક બાદ એક સીલ ખુલી રહ્યા છે અને સીલમાંથી અનેક જે નવા ચોંકાવનારા ખુલાસાઓ છે તે સામે આવી રહ્યા છે. ત્યારે આજે ₹5 કરોડ રોકડ છે તે આ ઓફિસમાંથી મળી આવી. આ સાથે ₹1 કરોડથી વધુનું જે સોનું છે તે પણ આ ઓફિસમાંથી મળી આવ્યું. એટલે કે એક મોટો ખુલાસો ક્યાંક થયો છે. હજુ પણ આવી કેટલીક ઓફિસ છે કે જ્યાં આવી સોનું અને રોકડ છે રકમ રાખવામાં આવી છે. અનેક દસ્તાવેજો પણ છે, મિલકતની પ્રોપર્ટીને જે દસ્તાવેજો છે તે અમુક ઓફિસમાં રાખવામાં આવ્યો છે. ત્યાં પણ ક્યાંક એસીબી તરફથી તપાસ થશે અને નવા ખુલાસાઓ ત્યારે ફરીથી સામે આવશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જસદણના નાની લાખાવડ ગામમાં ઘરકંકાશમાં વિફરેલી પતિને પોતાના રૂમમાં જ ધાર્યા અને હથોડીના ઘા ઝૂકીને હત્યા કરી હતી. આ સમગ્ર બનાવની જાણ થતાં જસદણ પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મહિલા આરોપી ભાનુબેન બાવળિયા અને પુત્ર જયેશ બાવળિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે. તો ભાનુબેનને પોતાના પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની શંકાથી બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું સામે આવ્યું છે. અને આ કામે જે આરોપીઓ છે ભાનુબેન વાઇફ ઓફ વલ્લભભાઈ બાવળિયા તેઓને આ ગુનાના કામે તાત્કાલિક રાઉન્ડ અપ કરેલ છે અને તેના દીકરા જયેશને પણ રાઉન્ડ અપ કરેલ છે. આ બનાવનું કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વલ્લભભાઈ તેને કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ હોય એનો ખાર રાખી રાત્રિના એકાદ વાગ્યાની આજુબાજુ હથોડી તેમજ દાંતરડા વડે તેની તીક્ષ્ણ ઘા મારી તેની હત્યા કરી નાખેલી છે. જેતપુરથી રાજકોટ જવાના નવાગઢ રેલવે પુલ નીચે ઓવરલોડ ટ્રક ફસાયો હતો. પુલ નીચે રેલવેનું લોખંડનું સેફટી ગર્ડર તોડીને ટ્રક પુલ નીચે ફસાયો હતો. તો ટ્રક ફસાતા જેતપુર રાજકોટ જવાનો રસ્તો બંધ થયો હતો. નવાગઢ રાજકોટ જવાનો એકમાત્ર રસ્તો બંધ થતાં જ વાહન ચાલકો પરેશાન થયા હતા અને રેલવે પુલ નીચે વાહનોની લાંબી કતારો લાગી હતી. જેતપુરના ટાંકુડીપરામાં જર્જરિત મકાનનો અમુક ભાગ ધરાશયી થયો હતો. આ ટાંકુડીપરા શેરીમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશયી થયો હતો. ઘટનાને પગલે કોઈ જાનહાનિ થઈ નથી. તો આ સાથે જ જર્જરિત મકાનમાં એક જ વૃદ્ધા રહેતા હોવાની વિગતો પણ સામે આવી હતી. નગરપાલિકાની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં પતિ પત્ની પર બંગલામાં હુમલો કરવામાં આવ્યો હતો। ડ્રીમ વિલા બંગલામાં આરોપીએ ઘૂસીને મહિલાના ગળા પર અને શરીર પર ચપ્પુના ઘા માર્યા હતા તેમજ મહિલાના પતિને માથા પર અને ચહેરા ઉપર ગંભીર ઈજા પહોંચાડી હતી, તો જેમાં ઘરમાં રહેલી 2 બાળકી બચી ગઈ હતી। આરોપી લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે, તો પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ગુના આચરતા છારા ગેંગના મુખ્ય સાગીરતને નાનપુરા ખાતેથી ઝડપી પાડ્યો હતો। આરોપી અબ્દુલ ઉર્ફે પીર અલી શેખ સુરતને વડોદરાના 4 ગુનામાં વોન્ટેડ હતો। 2002ના અમદાવાદના રમખાણના ગુનામાં પણ આરોપી ઝડપાઈ ચૂક્યો છે। એટીએસ પાકિસ્તાનના જૈશે મોહમ્મદ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેતા આરોપી અબ્દુલ ઉર્ફે પીર અલી શેખની ધરપકડ કરી હતી। તો આરોપી પીર અલી શેખ જૈશે મોહમ્મદ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી કૃત્યના કેસમાં ઝડપાયેલો છે। ત્યારબાદ આરોપી ઉપર સાબરમતી જેલમાં મારામારીનો ગુનો પણ દાખલ થયો હતો। સુરત શહેરમાં જે ચેન સ્નેચિંગના બનાવો બને છે એમાં એક આરોપી અબ્દુલ ઉર્ફે પીર મોહમ્મદ સાકિર શેખ જુવાપુરાનો રહેવાસી મૂળ યુપીનો છે। એના વિરુદ્ધમાં 70 મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલ હતું। એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી। ખાનગીરા એવી બાતમી મળી કે આ આરોપી જુવાપુરામાં દેખાયેલ છે, તો આરોપીને પકડી પાડેલ છે। જે આરોપીના 2 ગુના, એક ડિંડોલી પોસ્ટે અને ઉમરા પોસ્ટેમાં 70 મુજબનું વોરંટ હતું। આ 2 ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતા બીજા 2 ગુનાઓ વડોદરાના મળી આવેલ છે। ટોટલ 4 ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપરત કરેલ છે। અમદાવાદમાં એએમસી દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। એએમસીએ કંટ્રોલ રૂમ બનાવ્યો છે, તો અમદાવાદ ખાતે એએમસી દ્વારા કંટ્રોલ રૂમ બનાવાયો છે। પાલડી ખાતે મુખ્ય મોન્સૂન કંટ્રોલ રૂમ બનાવ્યો છે, તો વરસાદી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ખાસ આ રૂમ બનાવવામાં આવ્યો છે। મુખ્ય કોર્પોરેશનના હોદ્દેદારોએ નિરીક્ષણ કર્યું છે, તો પાલડી ખાતે મુખ્ય મોન્સૂન કંટ્રોલ રૂમ બનાવ્યો છે। અમદાવાદમાં એએમસી દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે। પાલડી ખાતે મુખ્ય મોન્સૂન કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, તો વરસાદી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ખાસ આ રૂમ બનાવ્યો છે, અને જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોએ વરસાદની પરિસ્થિતિનું સમગ્ર અમદાવાદનું નિરીક્ષણ કર્યું હતું। તો પાલડી ખાતે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એએમસી દ્વારા કંટ્રોલ રૂમ બનાવાયો છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, હવે અમદાવાદમાં પાલડી ખાતે એએમસી દ્વારા કંટ્રોલ રૂમ બનાવાયો છે, શું કહેશો? મેટ્રો 10 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।